હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? આજે મેં હેરમાં ઓઇલ નાખ્યું છે તો આજ કંઈક અલગ લાગે છે. તમને નાખવું ગમે છે? અને મારી સાથે મારી ડોટરે બી હેર ઓઇલ ડાલ્યું છે. હાય તો એને બહુ જ કફ થઈ ગયો છે, એટલો બધો કફ થઈ ગયો છે મને બી ઉધરસ આવે છે. તો એને એટલો બધો કફ થઈ ગયો છે કે આજે દવાખાને જવું પડશે. આમ શ્વાસ લે છે તો બી કફ બોલે છે. તો તમારા મતે તમે કફ માટે શું કરો છો મને જરૂરથી જણાવજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે શું કરો છો તમે તમારા બેબી માટે. જેવી જોતા હોય આમ તો બહુ જ મસ્તીખોર છે, એટલે એની બધી પ્રોડક્ટ છે હું એની યુઝ કરું છું. એ સોફ્ટનેસ એના સ્કિન માટે મને બહુ જ ગમે છે. બાકી બીજી બધી હિમાલયાની પ્રોડક્ટ છે જે હું એની યુઝ કરું છું. એની સ્કિન માટે બહુ જ સારી રહે છે. તો એની સ્કિન આમ બીજી કોઈ વસ્તુ યુઝ કરું છું ને તો બ્લેક પડી જાય છે, તો એટલે યુઝ કરતી નથી. તો તમે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો એ બી મને જણાવશો. અને બીજી વાત એ છે કે નાના બેબીને મસાજ ઓઇલ તો કોકોનટ ઓઇલ જ સારું રહે છે સ્કિન માટે. સ્કિન બ્રાઇટ થાય છે. એની સ્કિનમાં કોકોનટ ઓઇલથી માલિશ કરો તો સ્કિન બહુ જ સરસ બ્રાઇટિંગ થાય છે. તમે દેખી શકો છો મારી ડોટરને. સવારથી એને ઠીક નહોતું એટલે અત્યારે હવે સારું થયું છે. નહીં તો રો કરતી હતી. ખાવાનું જમવાનું એ કફના લીધે જમી શકતી નથી. એટલે હવે આજે ફાઇનલી અમે ડૉક્ટર પાસે જવું જ પડશે. કોઈ જ ઉપાય નથી એની માટે. તો હવે નાની બેબી છે એટલે બહુ જ ચિંતા થાય આપણે. એટલે શું કરવું, એ અમારા ઘરના બધા કહે છે કે તું ધીરે ધીરે મોટી જશે, પણ મને એવું નથી લાગતું. મને નાની છે ને એટલે કોઈ વિશ્વાસ આવતો નથી કે એને ડૉક્ટરને બતાવ્યા પછી જ મને શાંતિ થશે. તમે કહી શકો છો કે તમે શું કરો છો ઘરેલું ઉપચાર બેબી માટે અને એને શરદી જુકામ માટે. અમે તો એને પાનનો શેક બી કરીએ છીએ, કેસરવાળું દૂધ, હળદરવાળું દૂધ, પણ કફ મટતો જ નથી. કેમ કે સિઝન એવી છે એટલે આઈ થિંક એવું એને રહેતું લાગે છે. એને શરદીનો કોઠો હોય છે એટલે, પણ તો બી બધી દવાઓ પીવડાવી ટ્રાય કર્યો પણ મટતું નથી. એટલે એની માટે અમે આજે ડૉક્ટર અહીંયા અમારા છે બેબીના એની માટે જઈશું. આમ તો એ ઓકે જ છે પણ ખાતી પીતી નથી એટલે. નહીં જેન્સી બધાને હાય કે તો ખાતી પીતી નથી એટલે વધારે મને ટેન્શન થાય છે કે એને વીકનેસ આવી જાય. આમ માંડ વચ્ચે મમ્મીના ઘરે સરખી થઈ હતી અને આ થોડા દિવસમાં જ ખાલી અમે એક બે દિવસ જ બહાર ગયા એમાં આટલી બધી બીમાર પડી ગઈ છે. તો હવે જોઈએ શું થાય છે. ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર શું કહે છે એ હું જણાવીશ તમને કે ડૉક્ટર શું કહે છે. હવે બહુ જ છોકરાઓને કફ થઈ ગયો હોય તો શું કરી શકો, એની માટે કઈ દવા છે એ બી હું તમને જણાવીશ. નોર્મલી એની ડૉક્ટર બધા બાળકોને જે ડૉક્ટર લખી આપતા હોય છે એ જ લેવી જોઈએ. આમ તો બીજા કોઈનું કીધેલું ના માનવું જોઈએ મારા મત પ્રમાણે. તો આજે એને દવાખાને લઈ જઈશું. એના ડેડી આવશે 4 વાગે, એટલે પછી અમે 4 વાગે જઈશું દવાખાને. અને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધેલી છે તો હવે જોઈએ છે શું થાય છે. તો હવે આગળનું હું કાલે જણાવીશ કે ડૉક્ટર શું કહે છે બેબી માટે. એની કફને એ ઝાડા